ચોટીલાથી બંને ભાઈબંધ માટે આ ગાડીઓ 600 રૂપિયાની બે લાયા હતા। કપાસમાં પાણી ચાલુ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે। જોયેલા પાણી છે તેમાં સાંટા પડી રહ્યા છે। હે આપણે હવે ગવારને ફળિયો આવવાની તૈયારી છે। જુઓ ફૂલ આવી ગયા છે, ઓર્ગેનિક છે। જોઈ લો અહીંયા આવી ગયા છે ફૂલ, બધા ગવરને આવ્યા છે એટલે 10-15 દિવસની અંદર આમાં ફળિયો આવવા મળશે। મારે પહેલાં અહીંયા ઘંટી હતી મશીન વાળે, જો તો અહીંયા કુંડી બનાવેલી છે। હજી તો કુંડી રહી છે, મશીનને ઘંટીનો ગાળો બધું વેચી દીધું છે। તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં। મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને અમે આવી ગયા છીએ હવે વાડ કરવા માટે। જે આ જયડા પડ્યા હે એ બધા વાડે નાખી દઈએ, પછી મોડા ટ્રેક્ટર શેડવા માટે આવે છે અને આ મજાર વાવવાની છે। આગળ પડ્યું છે ટોવટી તેમાં, તો અત્યારમાં ટાટા પોનની પહેલાં વાડ કરી લઈએ અને મોડા કરે એક તો આપલી હળી ગઈ છે, બદલવાનું છે ટાળિયું। તો ફેમિલી 11:30 વાગ્યા છે ને આપણે ઘરે આવી ગયા છીએ અને જોઈ લો લાયા હતા ચોટીલાથી બંને ભાઈબંધ માટે આ ગાડીઓ 600 રૂપિયાની બે લાયા હતા। જો ભાજી નાખી, ટાયર અલગ કરી દીધા, બીજા દિવસે જ અલગ કરી નાખ્યા હતા। જોઈ લો ટોટલામાં ભરી મૂક્યા છે, એક આ છે ને એક આ ગાડી। આ એક સાઈડના ટાયર અહીંયાથી ભાગી નાખ્યા, જો અહીંયાથી ને અહીંયાથી નોખી કરી નાખી બધી એક જ દિવસની અંદર। હવે ક્યાંક જઈએ એટલે આવું લાંબાના રમકડા બંધ કરી દઈએ, એક દિવસ પણ ના રાખ્યા। 600 રૂપિયાના હતા, બધે બગાડી નાખ્યા। જુઓ રમકડા લવાય જ નહીં હવે તો। બંને ભાઈબંધ માટે લાવ્યા હતા અને ભોણિયા માટે હતા અને એક હાર્દિક માટે હતા, બે ગાડી લાવ્યા હતા। તે માહી અને લક્ષ્મી બંને ગાડી પર બેસી ગયા હતા, તો એક સાઈડની ભાગી દીધી, એટલે ગાડીને ટાયર કાઢી નાખ્યા। અને એમાં દહીં છે, હાર્દિક ખાતો હતો માહી। આમાં પડ્યું છે, આમાં છાશ છે ને આમાં શાક છે, શાક બનાવેલું છે બટાકાનું છે। તો પહેલાં ફટાફટ જમી લઈએ ને પછી ઢોરાને પાણી પાવાનું બાકી છે તો પાણી પાઈ નાખીએ। અહીંયા ગાડી કોને ભાગી હતી? આ ગાડી કોને ભાગી હતી હે? તો જો ફેમિલી હવે આપણે આ ગાડી રિપેરિંગ કરી દઈએ। આ એક ગાડીના ટાયર હે ને બધે કાઢીને આને નાખી દઈએ, એક તો ચાલુ થઈ જાય। અને ભાઈ હંગાસ મંગાવી છે ફેવિકિક, તો આ રે ને અહીંયા ફેવિકિક લગાવી અને આવી રીતે ફિટ કરવી પડશે, એટલે બંને ગાડીઓ ચાલુ થઈ જાય। રે આ ભયાની અને આ તારી લાલ। તો મિત્રો 9 વાગ્યા છે ને લાઈટ આવી ગઈ છે, એટલે હવે કપાસમાં પાણી આજે ચાલુ કર્યું છે। રોજ રખાઈ જાય એટલે હાવ કપા બગડી ગયો હોય। તો ફેમિલી આપણે કપાસમાં પાણી ચાલુ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે। જોયેલા પાણી છે તેમાં સાંટા પડી રહ્યા છે। કાલે અષાઢી બીજ છે એટલે જો આજે થોડા ઘણા ઝાપટા નાખી દીધા છે। આપણે તો બોર બંધ કરવાનો થતો જ નથી, પાણી ચાલુ જ રાખવાનું છે। આનું નક્કી નહીં, આ તો હમણાં ઘડીકમાં રહી જાય, આવા છાંટે કંઈ ના થાય। આ ઓળા ભરી નાખે ત્યારે કહેવાય જરાક શેડેલું પડ્યું એ કમ્પ્લીટ ભરાય પછી જ કહેવાય કે વરસાદ થયો। બધા ઢોરોને નિરાણ કરી દીધું છે। આ એક જ પાડી છે અમારે અને બીજી બધી ગાયો છે, શંકરીન, દેશીન, કાઠિયાવાડી। જો આ એક પાડી છે, ઓલી બાજુ દેશી ગાય રેડલી છે, આ પણ ગાભણ છે, 5 મહિના જેવી થઈ છે આ કાળી ગાયને, અને 3 મહિના ઉપર થયું છે, 3.5 મહિના। આ એક જ ખાલી છે, બીજા બધે ગાભણ છે એ। અને આ બાજુ કાઠિયાવાડી અને આ બાજુ શંકરીન, આ બે રેડલા। ઉપર મેલું જો અહીંયા ઉપર પડે ત્યાં મેલવાનું હોય, એ પડ્યા જો તું હે જા કાકો જાય રાજા
અહીંયા હાલે જાય માં ખાવું હોય હો ચલો જમી લઈએ જમવામાં બનાવી જો મારી પહેલાં તમે ખાવા બેઠી આજ તું क्या કીધું હે ચલો બનાવેલું છે પહેલાં હાથ ધોવા જવા પડશે બટાકાનું બનાવ્યું છે શું હે ડુંગળી અને બટાકાનું મિક્સમાં બનાવ્યું છે જો હજી તો હું હવે જમવા એના જમવા માટે બેસી ગયા મારી પહેલાં અને એ તો ઉડેહરું કેવું હા રેત ઉડેહરી એટલે નદીનો રેત આવે હારો બનાસનો જો છે ઉડેહરું નહીં જમવા માટે બેઠા હું જો ફેમિલી ખારેક ખાતા ખાતા જતા હતા આમાં આવા ફૂલ આવે અને મોર આવો એ મોર આવીને ખાઈ જાય જો હાલનો તો અહીંથી તગડ્યો હતો છેટે અહીંયા બેઠો જો સામે બે હે એક ત્યાં બેઠો સામે ત્રણ ત્યાં છે એક આ રહ્યો અને આ બાજુ 5-6 મોર આવે આપણે હવે ગવારને ફળીઓ આવવાની તૈયારી છે જુઓ ફૂલ આવી ગયા હે ઓર્ગેનિક છે જોઈ લો અહીંયા આવી ગયા છે ફૂલ બધા ગવારને આવે છે એટલે 10-15 દિવસની અંદર આમાં ફળીઓ આવવા મળશે જો અહીંયા પણ ફૂલ આવ્યા છે આ બાજુ બધે આવી ગયા છે જો આવો ગવાર થયો છે તેલિયો ગવાર છે અને ઓલી બાજુ છે ચોળા ત્યાંથી લઈ અને છેઠ અહીંયા સુધી ચોળા છે બધા 7 થી 8 સાડા જેવા એટલે હવે આપણે શાકભાજી થઈ જવાય છે આવો ગવાર તમારે ખાવો હોય તો આવીને લઈ જજો હાલ તો નહીં પણ 10-15 દિવસ પછી આવશે ફળિયું જો અત્યારમાં વાંકો ભરે સવારમાં ઓછો ઉપાડવું પડે ને આશીલા બધા છે ને અત્યારે સોણ ભરી લે કેવું લાગે હું પોડલા ઉપાડે એટલે ઉપડાવું હું રે 5-6 ટોલા નીકળ્યા તો બધામાં ભરી દીધો હતો અને ફરી વાર અહીંયા ઉકેળો કર્યો છે અને જો એરંડાના બધા ભોંભા કહેવાય ને બધા અહીંયા લાવીને નાખ્યા હે કેમ કે દૂર ઉપાડવા ના જવું પડે અને પહેલાં ત્યાં નાખતા સામી વાડે હેઠ અને અલીકાર અહીંયા ઘરે લાવીને નાખ્યા છે અને અમારે જૂના ઘરના નળિયા છે બધાય 2 ઘરના છે જો 2 ઓયડા હતા ને પહેલાં રહેતા ત્યાંથી અહીંયા નળિયાવાળા ઘર નહીં કર્યા પતરા નાખી દીધા ને બધા નળિયા પડ્યા અહીંયાથી અહીંયા માંડીને અહીંયા અને અડધા નળિયા તો પેલા જ્યારે મકાન બનાવે ને એના પાયમ ભરી દીધા છે અમારે પહેલાં અહીંયા ઘંટી હતી મશીનવાળે જો તો અહીંયા કુંડી બનાવેલી છે હજી તો કુંડી રહી છે મશીનને ઘંટીનો ગાળો ને બધું વેચી દીધું છે આ છે અમારો રૂડો બનાસકાંઠા એકવાર અમારા બનાસકાંઠાની મુલાકાત લેવા આવો તમે આ ગામ તરફ જાય છે ને આ અમે પહેલાં રહેતા એ વાસ તરફ જાય છે અને અહીંયા છે મારું ઘર અમારે કાકાને વેગેનર છે જો આખો દિવસ ફરતા હોય વેગેનર લઈને તો ફેમિલી બધાને જમી લીધું અમે બંને જણા જ બાકી છે જમવા માટે બેસી ગયા છીએ અને આપણે હજી તો હવે લેવાનું છે વાટકામાં અને એને તો ચાલુ પણ કરી દીધું જોઈ લો કોઈની રાહ જોવે એમ નહીં હવે તો કાલની માત્ર જો હજુ સુધી કોઈ કાઢી નહીં હજુ આટલી પડી છે કંઈક બીજું હોત તો પતી ગયું હોત લાડવા છે પેંડા છે આજે ગવાર ફળીનું શાક બનાવેલું છે 10-15 દિવસ છે તમારે વાડીની ઘરની થઈ જાય ગવાર ફળી હાલ તો એ સાથે લાવવું પડે શાકભાજી બધી વ્લોગ એડિટ કરવાના બાકી પડ્યા હજી તો બધા જૂના ગઢવાળા બાકી પડ્યા છે ભગુડાથી લઈ ચોટીલા સુધીના બધા વ્લોગ બાકી છે એક વચ્ચે પરત ધામનો નાખી દીધો હતો કેમ કે સાડી બીજ આવી હતી ને એટલે અપલોડ કરી દીધો હે અને હજુ સુધી આગળના વ્લોગ ના જોયા હોય તો આગળ તમે જોઈ આવજો ચેનલ પર પહેલી વાર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ છે બોલો દરરોજ 11-12 વાગે છે વ્લોગ એડિટિંગ કરતાં અને અપલોડ કરતાં તો 12-1 વાગી જાય પણ આપણે સવારમાં અપલોડ કરીએ એટલે વ્લોગ ટાઈમસર આવતા નહીં
નકે હવે ડેલી 8 વાગે વ્લોગ નાખવાનું ચાલુ કરવું પડશે, એટલે રાતે અપલોડ કરી દેવાના તો વહેલા 8 વાગે ઓટોમેટિક પબ્લિક થઈ જાય. તો પહેલાં બધા વ્લોગ આજે એડિટ કરીને પહેલથી અપલોડ કરી દેવા છે. અને અષાઢી બીજનો વ્લોગ પણ હજુ આપણે અપલોડ નહીં કર્યો. આપણે 2 ચેનલ છે, એક આમની ચેનલ છે અને એક આપણી છે, પણ બંને મોનેટાઈઝ નહીં થઈ હજુ. તમારા સપોર્ટની જરૂર છે, તમે સપોર્ટ કરો તો મોનેટાઈઝ થઈ જશે.